હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના ફ્રેશ વ્લોગમાં. તો ફ્રેશ તો થઈ ગયા છે ક્યારના, બરાબર. કેવલ ગયા છે દાઢી કરાવવા, એને આજે જવાનું છે જયપુર, એની મીટિંગ છે તો એ જાય છે જયપુર. તો એ ગયા છે, પપ્પા ગયા છે બહાર, ઓમ ગયો છે સ્કૂલે, અને મમ્મા છે ને મશીન ચાલુ કરવા ગયા છે લોકો કપડાનું. અહીંયા જતા મશીન ચાલુ કરો કે ફ્રી તો થઈ ગયા છે. હવે રસોઈ નાસ્તો કરીને પછી પાછો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. કે રંજીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મશીન ચાલુ કરે છે. ચાલુ કરું છું. નાવાનું બાકી હોય, કેમ કેવલને રોજ નાવાનું બાકી હોય એટલે એના કપડાં રહી જાય, એટલે પછી અમારે મશીન લેટ ચાલુ કરવાનું થાય. તો હું અહીંયા બનાવતી હતી રસોઈ. જો નાસ્તો કર્યો, હવે ટીંડોળાનું શાક ને રોટલી, કેવલ માટે થેપલા બનાવવાના છે. તો બધું એને 3 વાગ્યાની ટ્રેન છે, તો બધું થાય ને પહેલાં બનાવી નાખીએ અને ફ્રી થઈ જઈએ. હા, 1 વાગે જાય છે. 1 વાગે સુરતથી ટ્રેન છે એની, તો 1 વાગે જવાના છે. તો 1 વાગે જાય તો મેં ત્યાં સુધી બધું રેડી કરી નાખે. જો તો હજુ તો ટાઈમ છે, તો ત્યાં સુધીમાં તો બધું થઈ જશે. શાક વગર નાખીને એક બાજુ રોટલી લોટ બાંધીને થેપલા થઈને 10-12 કરવાના છે, બધા નથી કરવાના, એટલે થઈ જશે, નહીં વાંધો. હા, હમણાં ફ્રી થઈ જશું. જો કે હવે આવે પછી ઈ ફ્રેશ થશે ત્યાં સુધી મારી બધી રસોઈ બની જશે. કે એને ફ્રેશ થતા નાતા બધું કરતા બહુ બેગ ભરવાની છે. હજુ બેગ ભરવાનું તો હજુ બાકી છે. 2 જોડી કપડાં નાખવાના છે, એટલે વાંધો નહીં આવે, થઈ જશે. જો વાગી ગયા છે 12 ને અમે જમવા બેસી ગયા છીએ. મારે 1 વાગે નીકળવું છે ને બહુ જ મોડું થાય છે. દાઢી કરાવવા ગયો ને એમાં જરાક વાર લાગી ગઈ. જો દાળ ભાત શાક છાશ ચણાનું શાક છે, હે બહુ સારું હો. ઉભા રહી પણ લઈ 2 મિનિટ આનો બિંદુનો પગ આડો હે, જરાક બનાવી લે ને. લઈ લ્યો છે 5 ને હું અહીંયા બનાવું છું ચા. ને જો આ આટા મારે છે. રંજીબેન શું કરીશ? બોલો, કલર છે. હા, કપડા એટલે કલર ફિક્સરમાં બોલ્યા હતા ને તો કલર કરતા હતા. ચા બને છે મસ્ત. હમણાં છે ને ચા પીવાની બપોર, એટલે સવારે ઓછી હોય પણ અત્યારે બપોરે ચા પીવાની આદત થઈ ગઈ 2 દિવસથી. પપ્પા હોય ને, પપ્પા એથી થોડુંક પીશું એટલે પછી હું બનાવું. ચા પીવા બેસે ને ત્યારે બતાવી પપ્પાએ વાત કરીએ સર આપણે. કેવલ ગયા છે જયપુર, એ જતા રહ્યા બપોરે 3 વાગ્યાની ટ્રેન હતી, તો કે આજે 1.5 કલાક ટ્રેન લેટ હતી, એટલે કે મારે ત્યાં વેઇટ કરવો પડે. હા, આજે હું જાઉં છું મારા મમ્મીના ઘરે આટો દેવા. 2 દિવસ કેવલ નથી ને, તો કોમલ કેટલા દિવસથી કહેતી હતી કે હાલ આટો દેવાય, જઈ આવું આજે. એટલે જાઉં છું ત્યાં, ને હું ત્યાં જાઉં એ આવે ને એટલે એ છે ને 13 તારીખે સવારે 9 વાગે આવે. મેં કીધું એને લઈને પછી મેં કીધું ઘરે આવી સાહેબ, એટલે હવે તે દિવસે પાછી આવી જઈશ સવારે. જો ચા પાણી પીવા બેસી ગયો પપ્પા. જય શ્રી કૃષ્ણ પપ્પા. હમણાં પપ્પા ઘરે ને તો પપ્પા હું 2 દિવસથી ચા પીવું બપોર, ને તો બપોર કોઈ દિવસ ચા ન પીતી. ગામમાં હા, હું જાઉં છું ને આજે. હવે તારે નાસ્તો કરીને પછી ક્યાં જવાનું છે? હા, નાસ્તો કર પેલા ખાઈ લઉં બધું, પછી બધી ભણવાનું પત થઈ છે કા. તમને શું લાગે 8 વાગ્યા સુધી બેસે એમ? જોવું હોય જોઈએ, પછી એમ કહે છે પાણી તરસ લાગી ને વોશરૂમ જવું ને. વોશરૂમ જેટલું જવું એટલું જઈ આવજે પેલા. મને ભેગું અહીંયા થાય એમ નથી ને, તો એ દઈ દે તને રૂમમાં. આ રૂમમાં વાંચવા બેસજે, અહીંયા કોઈ નહીં હોય. પણ અહીંયા કોઈ દીવાબત્તી કરવા હોય તો પછી અહીંયા આવવું પડે. અહીંયા કોઈ નહીં હોય આજે. હા, ત્યાં સુધી તો એ માંડ બેસે. હે, ત્યાં સુધી માંડ બેસે. હા, કેટલા વાગ્યા છે?
આપણે નાસ્તો કરશો એટલે 6:15 વાગ્યા સુધી નાસ્તો કરશો ને પછી જશે ઈ એટલે ના 6:15 વાગે 8 વાગે હોય ને, 6:45 ઈ બહાર ન હોય તો ને તમે મને કેવું 6:45 વાગે દેવા. 6:45 ઈ બહાર આવી જશે એ તમે જોવું તો જોજો હું તમને કહીશ એક જ નાખું હરખી રીતની. જો ઊભો થયો ને 8 વાગ્યા પહેલા તો 5 વાગે મેં તને કીધું તો બેસ જવાનું, પણ આ નાસ્તો કરવાનું થયો એટલે 6 વાગે પહોંચે. તે મૂક્યા તે મૂકા માળીઓ પર તમે ચડ્યો. તે મૂક્યા ડબ્બા હે તે મૂક્યા હવે તું તારું શરીર હાચવી લેતો બહુ હે ડબ્બા નથી ઉપાડવા આપણે દેવનું સેમ 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 આ ઉપર કેમ કરતો હતો બાબા દેવ એનાથી એવી તો ન રમવાનું હોય હા આ બેડમિન્ટન રેકેટ થી ન હોય રેકેટ થી ન હોય મિસ્ટુ ક્યાં ગઈ દેવ મિસ્ટુ ક્યાં ગઈ હે દેવ મિસ્ટી ક્યાં ગઈ લઈ આવે ને જા હવે તમારે હોમવર્ક નથી કરવાનું ભાઈ ટ્યુશન તો કનેક્ટ માં દીગો કેમ દેવ 2 દિવસ રજા પાડી તો હોમવર્ક ન કરવાનું હોય 1 2 3 છે બોલ ચાલો 1 2 3 બસ બસ હવે હાલો હવે સુઈ જવાનું હોમવર્ક કરી લ્યો હાલો જાઓ પછી કરવું પડે અહીંયા સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ